નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમારી બોર્ડની પરીક્ષા છે હવે ખૂબ જ નજીક છે, તો એના માટે આપણે મોસ્ટ આઈએમપી સિરીઝ છે બહાર પાડેલી છે। એમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય તમારો ગણિત બેઝિક જે છે એ ગણિત બેઝિકના આપણે ચેપ્ટર વાઇઝ ગુણભાર જે છે એ પ્રમાણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જોતા જશું। એમાં આપણે પ્રકરણ નંબર 1 તમારું જે છે એની વાત કરીએ તો તમને ખ્યાલ છે કુલ 2 ગુણનું છે, એટલે કે જનરલ વિકલ્પ સાથે પણ 2 ગુણ અને જનરલ વિકલ્પ વિના પણ 2 ગુણ। એટલે આ ચેપ્ટરમાંથી તમારી બોર્ડ પરીક્ષા જે 2026 છે એમાં 1 માર્કના અને 2 માર્કના ક્વેશ્ચન પૂછાવાના ચાન્સ વધારે છે, એનાથી વધારે માર્ક પૂછે નહીં, કારણ કે 1 માર્કના 2 પૂછાય અથવા તો 2 માર્કનો 1 પૂછાય, બરાબર, કારણ કે કુલ ગુણભાર જ કેટલું છે 2 ગુણનું છે। તો એને અનુસરીને આપણે 1 ગુણના અને 2 ગુણના મોસ્ટ આઈએમપી જે પ્રશ્ન છે જે બોર્ડની પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે, બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે, એના જેવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ આપણે જોવાના છીએ, એનું સાથે સોલ્યુશન પણ જોવાના છીએ। તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે જો નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જેવો પણ તમારે એક્ઝામને રિલેટેડ કોઈ પણ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય। અને વિડીયો છે તમારા મિત્રોને શેર પણ કરી દેજો, જેથી એને પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ મળી જાય। હવે આ રીતના ક્વેશ્ચન છે, નીચેના પૈકી ખાલી જગ્યા સમય સંખ્યા છે। જો તમારે 1 માર્કમાં છે કેવા પ્રકારના પૂછાય તો કે એક બહુવિકલ્પી છે, બરોબર, પછી ખરા ખોટા છે, ખાલી જગ્યા છે, બરોબર, આ રીતના ક્વેશ્ચન છે તમારે પૂછાતા હોય છે। તો અત્યારે ટોટલ આપણે એમાંથી એ ચેપ્ટરમાંથી ટોટલ આપણે 1 માર્ક અને 2 માર્કના થઈને 19 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે આપણે કાઢેલા છે, બરોબર। તો આ 19 ક્વેશ્ચન છે એનું સોલ્યુશન પણ આપણે સાથે સાથે જોઈ લઈએ, બરોબર। તો સોલ્યુશન છે એને જોઈએ આપણે કે ભાઈ માગ્યા મુજબ આપણે ઉત્તર આપવાના છે। હવે નીચેના પૈકી ખાલી જગ્યા છે સમય સંખ્યા છે, તો આપણે બધાને ખ્યાલ છે કે જો અહીંયા વર્ગમૂળ 3 છે, સમય સંખ્યા નથી, પાઈ એ નથી, 4/0 એટલે કેવું થઈ ગયું ઇન્ફિનિટી એ નથી, એટલે 0/4 એટલે કે 0 થયું, બરોબર। તો આ જે છે એ સમય સંખ્યા છે, બરોબર। 0/4 છે એટલે વ્યાખ્યાયિત છે એટલે 0 થયો, બરોબર। જો વ્યાખ્યાયિત ન હોય એટલે 0 વડે ભાગી ન શકાય એટલે એને દર્શાવાય નહીં, એટલે 4/0 છે એને વડે દર્શાવાય, બરોબર, ભાગી ન શકાય એટલા માટે કીધું છે એને। ત્યારબાદ છે બીજો ક્વેશ્ચન, લસા એ 18 બરાબર 36 અને ગુસા એ 18 બરાબર 2 હોય તો એની કિંમત શોધવાની છે। હવે એની કિંમત છે એ શું થાય? હવે જો લસા આપ્યું છે a ગુણ્યા 18, એ શું છે a ગુણ્યા 18 આપ્યું છે, એ લસા આપ્યો છે। હવે લસા અને ગુસા એ બંનેનો ગુણાકાર કરીએ આપણે, બરાબર, એના બરાબર શું અહીંયા આપ્યું છે લસા અને ગુસા। હવે a 18 આપેલું છે, લસા અને ગુસા બેયનો આપેલો છે, એકનો છે 36 અને એકનો છે 2, લસા કેટલો છે 36, ગુસા કેટલો છે 2। હવે એ બેનો ગુણાકાર કરીએ, 36 ગુણ્યા 2, અહીંયા a ના ગુણાંકમાં 18 છે એને બરાબરની બીજી બાજુ લઈએ તો શેમાં આવી જાય છેદમાં, 18 એકા 18, 18 દુ 36, 2 અને 2, 2 ગુણ્યા 2 વધ્યા, 2 ગુણ્યા 2 એટલે શું થાય 4, તો આનો આન્સર શું આવશે? આન્સર આવશે 4, બરાબર છે। ત્યારબાદ નીચેના પૈકી ખાલી જગ્યાએ કોઈ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે એમ કીધું છે, તો કઈ રીતે ઓળખવાનો? 38, 56, 41। હવે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા છે એના વર્ગમાં એકમના સ્થાને 2, 3, 7, 8 હોઈ શકે નહીં, એકમના સ્થાને, જો આ એકમ, બરાબર, એકમ, દશક, 100, 1000, 10,000, આ એકમનું સ્થાન હોય ત્યાં 2, 3, 7, 8 હોઈ શકે નહીં, જે વિકલ્પ ડી મુજબ છે, બરોબર છે। વિકલ્પ ડી છે પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે, એટલે કે 621 નો વર્ગ કરો એટલે 38, 56, 41 આવે। જો એકમના સ્થાને, જેના એકમના સ્થાને 2, 8 અને 2, 3, 7, 8 આમાંથી કોઈ પણ સંખ્યા હોય તો એ છે એનો વર્ગ હોય નહીં, એના સિવાયની હોય, બરોબર છે। શોર્ટ ટ્રિક ખાસ યાદ રાખવા જેવી છે। ચોથું છે, જો ગુસા xy બરાબર 1 હોય તો ગુસા x - y અને x + y બરાબર શું થાય? 4 થાય, 1 અથવા 2, x અથવા y, x + y અથવા x - y, બરોબર, 1 અથવા 2, શું કામ? હવે ધારો કે ગુસા આપેલો છે, શું આપેલું છે x - y અને x + y બરાબર d ધારી લઈએ આપણે, અહીંયા શું ધારી લઈએ? d ધારી લઈએ। હવે x - y ના છેદમાં d અથવા તો x + y ના છેદમાં d, બેમાંથી કોઈ પણ એક કન્સિડર કરીએ, બેને અલગ અલગ કરવું હોય તો પણ વાંધો નથી, બરાબર, ગુસા જ આપેલો છે। આના બરાબર m ધારી લઈને આના બરાબર પ્લસ બરાબર n ધારી લઈએ। હવે x - y બરાબર શું થયું? md થયું, આ પહેલું સમીકરણ થયું। x + y બરાબર શું થયું? nd થયું, આ બીજું થયું। હવે x - y બરાબર md, અહીંયા આપણે છે જ ઉતાર્યું છે, અને x - y બરાબર md છે અને x + y બરાબર શું થાય? nd। આની બાદબાકી કરો એટલે શું થાય? અહીંયા x ગયો એટલે -2y બરાબર md - nd, બાદબાકી કરી, સરવાળો કરો તો y જાય એટલે 2x બરાબર md + nd થાય। બાદબાકી કરી અને એમાંથી કોમન કાઢો, d કોમન કાઢો એટલે m - n થાય, બરોબર છે। અને સરવાળામાં છે m + n થાય,
સેમ આયલું આવવાનું છે. હવે ગુસ્સા આપણે આપેલો છે એક્સ વાય બરાબર 1 આપેલો છે. ગુસ્સા કેટલો આપેલો છે અહીંયા તમે જો ગુસ્સા છે એ એક્સ અને વાયનો 1 આપેલો છે બરાબર. હવે 2 ગુણ્યા ગુસ્સા કરીએ તો શું થાય 2 એને ગુણ્યા 2 કરીએ. હવે ગુસ્સા જે આપણે અહીંયા શું આવ્યો અહીંયા જો m અને n આ બેયનો ગુણાકાર કરીએ તો m પ્લસ n ઇન્ટુ ડી અને n માઇનસ m ઇન્ટુ ડી બરાબર છે. એના બરાબર 2 આપણે આપેલો છે. હવે ડી ગુણ્યા ગુસ્સા કરીએ તો 2 ગુણ્યા 1 એટલે 2 થાય. આ બેયનો સરવાળો ડી ડી છે એ કોમન થઈ ગયું બરાબર. ડી નીકળી ગયો બહાર. હવે ડી બરાબર 2 અથવા તો શું આવે 1 આવે બરાબર. બીજી રીત તમે જોઈ. હવે ગુસ્સા તમને આપેલો છે અવિભાજ્ય બે ભિન્ન સંખ્યા છે. હવે એની બાદબાકી કે સરવાળો કરીએ તો મળતી સંખ્યા છે વિભાજ્ય છે કે અવિભાજ્ય હોય બરાબર. હવે x માઇનસ વાય ને x પ્લસ વાય અવિભાજ્ય સંખ્યા ને બે અવિભાજ્ય સંખ્યા છે. x અને y બંને શું છે અલગ અલગ અવિભાજ્ય સંખ્યાઓ છે ભિન્ન છે. ઉદાહરણ તરીકે 5 માઇનસ 2 ને 5 પ્લસ 2 એટલે 3 અને 7 5 માંથી 2 જાય 3 ને 5 ને 2 7 x બરાબર 5 ને y બરાબર 2. હવે એનો ગુસ્સા કરીએ તો શું થાય તો કે ગુસ્સા કરીએ તો 1 થાય બરાબર છે. હવે સેમ એ જ રીતે આપણે આગળ વધીએ કે x માઇનસ વાય ને x પ્લસ વાય બરાબર 13 માઇનસ 11 ને 13 પ્લસ 11 બીજી સંખ્યા ધારીએ તો 13 છે એ વિભાજ્ય સંખ્યા છે અને 11 છે એ વિભાજ્ય સંખ્યા છે બરાબર છે. એનો ગુસ્સા શું થાય તો કે એનો ગુસ્સા થાય 2 થાય બરાબર. આવી રીતે અલગ અલગ રીતે પણ તમે 3 અલગ અલગ રીતે એવી છે એની ઉપર તમે તારણ કાઢી અને શોધી શકો બરાબર છે. ત્યારબાદ છે પાંચમું ખરા ખોટા આવ્યા. હવે કે બે સમય સંખ્યાઓનો સરવાળો હંમેશા સમય સંખ્યા થાય. બે સમય સંખ્યાનો સરવાળો હંમેશા સમય થાય. આ વિધાન કેવું છે ખરું. દાખલા તરીકે 5 અને 2 એનો સરવાળો શું થાય તો કે 7. 7 એ સમય સંખ્યા જ છે. પછી પાઈ એ અસમય સંખ્યા છે તો આ વિધાન કેવું છે ખરું છે બરાબર છે. સાતમું છે 2 પ્લસ વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે તો આ વિધાન પણ ખરું છે. ત્યારબાદ છે આઠમો ગુસ્સા છે 120 504 862 નો 6 છે. વિધાન સાચું છે કે ખોટું આના માટે ગણતરી કરો. 120 માં છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર. એવી જ રીતે 504 માં શું આવે તો કે ભાઈ 504 નો તમે ગુસ્સા કાઢો તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત 2 2 વખત 3 અને 1 વખત 7. આનો આવી રીતે કરો એટલે શું આવે તો કે 504 નું મળે બરાબર છે. પછી એવી જ રીતે તમે એના પછીની સંખ્યા આપેલી છે 882 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 એટલે આમાં 3 માં કોમન 1 2 છે અને બીજું 3 માં કોમન શું છે તો કે ભાઈ 2 આવી ગયા પછી 1 આ 3 છે 7 છે એ 3 માં નથી એટલે 2 તેરી 6 એટલે 6 છે એનો શું થયો એનો ગુસ્સા થયો બરાબર છે. ગુરુત્તમ સામાન્ય આવ્યો. નવમું છે 15 અને 51 નો ગુસ્સા 1 નથી એમ કીધું છે. વિધાન કેવું ખરું. 15 નો 3 ગુણ્યા 5 અને 51 નો 17 ગુણ્યા 3 બરાબર. હવે ગુસ્સા શું થાય 15 અને 51 નો તો કે 3 સામાન્ય છે ગુરુત્તમ સામાન્ય એટલે 3 છે એનો ગુસ્સા થાય બરાબર છે. ત્યારબાદ છે 10મું 3 ની 125 માઇનસ 1 તથા 3 ની 5 માઇનસ 1 નો ગુસ્સા કેટલો થાય. જો એ m માઇનસ 1 અને એ n માઇનસ 1 નો ગુસ્સા શું થાય એ n માઇનસ 1 થાય. m છે એ n કરતા મોટો હોવો જોઈએ. હવે અહીંયા 3 125 માઇનસ 1 અને 3 ની 5 માઇનસ 1 એનો ગુસ્સા શું થાય તો કે 3 ની 5 માઇનસ 1 થાય. આ જે યાદ રાખો તમે શોર્ટ ટ્રીક એટલે તમને તરત જવાબ છે મળી જાય. એટલે 243 છે 3 ની 5 કરતા એને માઇનસ 1 242 બરાબર છે. 242 થયું અને 3 ગુસ્સા શું થયું 242 થયો એનો બરાબર છે. અહીંયા આન્સર તો ગુસ્સા કેટલો 242 છે આન્સર કહી દેવાનો. ત્યારબાદ છે અહીંયા તમે આ સંખ્યા પણ લખી શકો 3 5 5 એટલે હિસાબ કરી નાખો 242 તમારો ફાઇનલ આંકડો આવી ગયો. અવયવ વૃક્ષ ઉપરથી છે આપણે x ની કિંમત શોધવાની છે. હવે અહીંયા x આપેલો છે 3 5 7 385 77 અને 11. 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 11 તને બધાનો ગુણાકાર કરો શું થાય 1155 x ની કિંમત મળે બરાબર. 1155 આ 3 અને એક આ છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરી નાખો એટલે તમને છે એ અહીંયા આંકડો જે મળી જાય 1155 છે 385 ગુણ્યા 3 કરો એટલે એ જ આવે 355 15 વધી 1 8 તેરી 24 ને 25 નો પાછળ વધી 2 3 9 ને 2 11 1155 આવી ગયા બરાબર. આ બંનેનો ગુણાકાર કરો એટલે ત્યારબાદ છે એટલે શોર્ટ ટ્રીક છે આના માટે આ ડાયરેક્ટ ગુણાકાર કરો તો પણ ઉપરની સંખ્યા આવી જાય. 5 15 અને 20 ના લસા અને ગુસાનો ગુણોત્તર શોધો. લસા અને ગુસા 5 15 20 લસા ભાગ્યા ગુસા 5 15 20 નો લસા શું થાય 60 અને ગુસા શું થાય 5 12 50 ને 60 એટલે જવાબ શું 12. લસા અને ગુસાનો ગુણોત્તર હોય તો 12:1 નો ગુણોત્તર થાય બરાબર છે. ત્યારબાદ છે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ આપણે આપેલા છે. હવે એવા 2 માર્કના ક્વેશ્ચન કે જે તમારી બોર્ડની પરીક્ષામાં ઉપયોગી છે. આના જેવા ક્વેશ્ચન પૂછાઈ શકે. એક એકના ડીપમાં સોલ્યુશન નહીં કરીને કરો વિડીયો લેન્ધી થઈ જશે તમને મજા નહીં આવે એટલે
શોર્ટ ટ્રેક ઉપર જતા જાય. હવે અહીંયા સાબિત કરો કે વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. વર્ગમૂળ 3 ની જગ્યાએ પૂછે વર્ગમૂળ 7 એ અસમય સંખ્યા છે. 5 માઇનસ વર્ગમૂળ 2, 5 પ્લસ વર્ગમૂળ 2 નો સરવાળો સાબિત કરો સંખ્યા. બરાબર, આ રીતના અલગ અલગ સંખ્યા પૂછે. હવે આપણે ઉલટું ધારી લેવાનું. આમાં તમને ખ્યાલ જ છે કેવી રીતે હોય ઉલટું ધારો કે વર્ગમૂળ 3 એ સમય સંખ્યા ધારી લેવાની, આપણે કહી દઉં ધારણા આપણી ખોટી પડી એટલે આ અસમય સંખ્યા છે. સમય છે એમ ધારી લીધું. હવે સમય હોય તો શૂન્યતર હોય, a અને b બે શોધવાના હોય. વર્ગમૂળ 3 છે એના બરાબર એના છેદમાં b છે એ 0 નથી. ગુસ્સા હોય એ બેનો 1 થાય એટલે શું થયું વર્ગમૂળ 3b એ થયું. ગુણાકાર કર્યો અહીંયા, બીજું કાંઈ નવું નથી કર્યું. હવે બેના વર્ગ કરો એટલે 3b નો વર્ગ બરાબર a નો વર્ગ, b નો વર્ગ બરાબર a ના વર્ગ છેદમાં 3. એ વર્ગ એ 3 વડે વિભાજ્ય છે. બરાબર છે. પ્રમેય 1.3 અનુસાર એ 3 વડે વિભાજ્ય છે. આથી કોઈ પણ પૂર્ણાંક માટે a બરાબર 3c લખી શકીએ. a બરાબર શું લખી શકીએ? 3c. પ્રમેય 1.3 ભણ્યા એ પ્રમાણે a બરાબર આપણે 3c લખ્યું. અહીંયા શું કર્યું? a બરાબર આપણે 3c લખ્યું. એટલે a વર્ગ બરાબર 3c નો વર્ગ કર્યો. 3c નો વર્ગ 3 નો વર્ગ 9 ને c નો વર્ગ c વર્ગ. a વર્ગ બરાબર શું છે તો કે 3b વર્ગ છે, તો અહીંયા 3b વર્ગ લખ્યા. અહીંયા 9c વર્ગ. b વર્ગ બરાબર શું થયું? 3c વર્ગ, કારણ કે છેદ ઉડ્યો અહીંયા આમ થાય ને. b વર્ગ બરાબર 9c વર્ગના છેદમાં 3. 3 એકા 3, 3 તેરી 9 એટલે b વર્ગ બરાબર 3c વર્ગ થયું. b વર્ગના છેદમાં 3 જવા દો એટલે c વર્ગ થયું. હવે b વર્ગ છે એ 3 વડે વિભાજ્ય છે. આથી b પણ 3 વડે વિભાજ્ય થાય. બરોબર, માટે a તથા b ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ છે એ શું છે? 3 છે. આથી આપણે કહી શકીએ કે a અને b ને એક સિવાય કોઈ જ સામાન્ય અવયવ નથી. તેથી આપણે ધારણા છે એનો શું થાય? વિરોધાભાસ થાય. અહીંયા ધારણા કરી તો વિભાજ્ય થયો. આપણે કીધું છે કે એને એક સિવાય કોઈ સામાન્ય અવયવ છે નહીં તો વિરોધાભાસ મળે છે. તો આથી વર્ગમૂળ 3 છે એ સમય છે, વર્ગમૂળ 3 સમય છે તે ધારણા આપણી અસત્ય થઈ. આથી વિરોધાભાસ મળે છે એટલે કહી શકીએ કે વર્ગમૂળ 3 એ અસમય છે. સેમ વર્ગમૂળ 7 માટે, વર્ગમૂળ 5 માટે તમને જે સંખ્યા પૂછે એના માટે તમે આ રીતે ઉપયોગ કરી શકો. એક લસાવાળો જોઈ લઈએ. 6 અને 20 નો ગુસા અને લસા બંને શોધવાનું છે. હવે 6 અને 20 2 તેરી 6, 20 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 5. 6 અને 20 બંનેમાં સામાન્ય હોય તેવો અવિભાજ્ય અવયવ શું છે? 1 2 છે. બરાબર છે. ગુસા શું થાય એનો? 2 થાય. પૂરું થઈ ગયું. લસા શોધીએ 6 અને 20 નો. 2 તેરી 6, 2 5 10, પાછી 2 વડે ભાગ હાલશે. અહીંયા 2 5 10, અહીંયા 3 વડે હાલશે. 3 એકા 3. બરાબર, એટલે આ લસા શોધી તો 6 અને 20 નો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. 3 અને 5 છે. 2 2 3 5. બરાબર, 2 2 2 3 5 એટલે શું થશે? 60 થશે. શું થશે? 60. આમ લસા 60 અને ગુસા શું થશે? 2 થશે. 3 નો ગુણાકાર કરી નાખો એટલે થઈ જાય. બરાબર, લસા શું આવ્યો? 60 આવ્યો. ગુસા શું આવ્યો? 2 આવ્યો. હવે દર્શાવો કે 5 માઇનસ વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. તો આપણે 5 માઇનસ વર્ગમૂળ 3 જેમ આપણે આગળ જોયું વર્ગમૂળ 3 વાળું પરસ્પર છે અવિભાજ્ય સંખ્યા a અને શૂન્યતર પૂર્ણાંક b શોધી શકીએ. જેથી 5 માઇનસ વર્ગમૂળ 3 બરાબર શું થાય? a અને b થાય. પરસ્પર બે સંખ્યા. સેમ ઉલટું ધારવાનું પહેલા આપણે, પછી શરૂઆત કરવાની a અને b, પછી આપણે પ્રમેય મુજબ લખી શકીએ વિરોધાભાસ ઉત્પન્ન થાય છે એટલે આ સંખ્યા છે અસમય સંખ્યા છે. બરાબર છે. એ રીતે બીજી રીત પણ આપેલી છે. તમારે જે પણ તમને સુટેબલ લાગે તમે રીત કરી શકો છો. ત્યારબાદ એક આ રીતનો પણ તમને દાખલો પૂછે છે કે 5 ઘંટ શરૂઆતમાં એક સાથે વગાડવાનું શરૂ થાય છે. દરેક ઘંટ અનુક્રમે 6 7 8 9 અને 12 સેકન્ડના અંતરાલે વાગે છે. 6 સેકન્ડ 7 સેકન્ડ 8 9 12. તો 1 કલાકમાં બધા જ ઘંટ સાથે કેટલી વાર વાગશે? શરૂઆતમાં સાથે વાગે છે તે ગણવાનું નથી. શરૂઆત નથી ગણવાની, પછીથી આપણે ગણવાનું છે. હવે લસા જોઈએ. 6 7 8 9 અને 12 નો શું થાય? 504 સેકન્ડ થાય. બધા જ ઘંટ છે 504 સેકન્ડ પછી સાથે વાગશે. 1 કલાકમાં બધા જ ઘંટ વાગવાની સંખ્યા. હવે 60 મિનિટ ભાગ્યા 504 સેકન્ડ. 60 મિનિટ છે સેકન્ડમાં, 60 ગુણ્યા 60 એટલે 3600 સેકન્ડ થઈ. 3600 સેકન્ડ, 3600 ભાગ્યા 504 કરો એટલે 1 કલાકમાં 7 વખત સાથે વાગશે. કેટલી વખત વાગશે? 7 વખત વાગશે. બરોબર છે. ત્યારબાદ જે 3 સંખ્યા આપેલી છે 15 24 અને 40 નો લસા કેટલો થાય અને ગુસા કેટલો થાય? હવે 15 24 અને 40 આતને તો 5 તેરી 15, 5 1 3 1. પછી 24 નો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3, 3 વખત 2 ને 1 વખત 3. 40 માં 2 વખત 2 છે 3 વખત અને 1 છે 5 વખત, 5 છે 1 વખત. બરોબર, એટલે લસા શું થયો? 15 24 અને 40 નો. બરોબર, પછી 15 24 40 નો લસા એટલે કે 2 3 વખત આવી ગયું, પછી 3 1 વખત આવી ગયું અને 5 1 વખત આવી ગયું. એટલે 8 ગુણ્યા 3 ગુણ્યા 5 એટલે 120 થાય. હવે આપેલી સંખ્યા છે એ અવિભાજ્ય અવયવ મહત્તમ ઘાતાંકવાળા પદોનો ગુણાકાર છે એને કરીએ એટલે લસા મળે. હવે 3 સંખ્યાનો ગુણાકાર છે લસા અને ગુસાના ગુણાકાર જેટલો હોય એટલું જરૂરી નથી, એટલે એનો ગુસા પણ અલગથી મેળવીએ. બરોબર, 5 તેરી 15, અહીંયા 24, જેમ સંખ્યા તો સરખી જ આવશે એટલે ગુસા શું મળશે આનો?
જો આપેલ સંખ્યામાં રહેલ સામાન્ય અવિભાજ્ય અવયવ નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકારથી ગુસા મળે, નાનામાં નાના ઘાતાંકવાળા, બરોબર છે. ત્યારે ગુસા શું મળે? 1 મળે. 15 24 નો ગુસા શું થશે? જે સંખ્યા છે સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાનું ઘાતવાળું જે છે એ શું છે? 1 પદોનો ગુણાકાર કરીએ તો ગુસા મળે. નાનામાં નાની ઘાત શું છે? 1 છે. ગુણાકાર ગુસા શું થશે? 1 થશે. સેમ એ જ રીતે અલગ છે 96 અને 404 નો ગુસા અવિભાજ્ય અવયવની રીતથી મેળવો તે પરથી તેનો લસા શોધો. હવે એક તમને આવો દાખલો પણ પૂછાઈ શકે આમાં, અવિભાજ્ય અવયવ વાળો, બરોબર, અવિભાજ્ય અવયવની રીતથી આ શોધો, અવિભાજ્ય અવયવની રીતથી આ શોધો. એમાં પણ અલગ અલગ સંખ્યા છે, પૂછાઈ શકે. અવિભાજ્ય અવયવ 96 છે 2 ની 5 ઘાત ગુણ્યા 3, 404 છે 2 ની 2 ઘાત ગુણ્યા 101 મળે. આ બંને પૂર્ણાંક છે ને ગુસા શું થાય? 2 ની 2 ઘાત 4 થાય. હવે લસા અને ગુસા છે એને કરો, લસા છે આપણી પાસે તો ભાઈ એની સંખ્યા ભાંગ્યા ગુસા કરો એટલે બે જ સંખ્યા છે આપણે મળી જાય. એવી જ રીતે આ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે. ગુસા 306 અને 657 ન આપેલો હોય તો તેના લસા શોધો. ગુસા ગુણ્યા લસા એટલે બંને સંખ્યાનો ગુણાકાર થાય એટલે એ, બરોબર, એ બી ગુસા અને લસા એમના બરાબર શું થાય? એ ગુણ્યા બી થાય. ગુસા આપેલો છે અને લસા આપેલો છે, બરાબર કેટલા આપેલા છે? 306 ગુણ્યા 657 આપેલા છે, આપણે એને શોધવાનું છે. ગુસા કેટલો આપેલો છે? 9 આપેલ છે, તો એ ગુસાની જગ્યાએ આપણે 9 લખી નાખશું. લસા શોધવાનું. આ બે સંખ્યા ગુણાકાર અહીંયા 9 છે આ બાજુ આવી જાય, બરોબર છે, છેદમાં આવી જાય એટલે 9 અહીંયા 34 નવા 306 થાય. 34 ગુણ્યા 657 કરો એટલે શું મળી જાય? લસા એનો મળી જાય, બરોબર છે. તો આ રીતના છે એ મોસ્ટ આઈએમપી દાખલા જે છે ચેપ્ટર 1 ના આ છે, બરોબર. આ દાખલા છે ખાસ કરી લેવાના છે. આમાં તમને રીત કીધી છે કે આ રીતના દાખલા પૂછાઈ શકે તો ખાસ બધા જ દાખલા કરી લેવાના છે. 1 માર્કના પણ જોઈ લેવાના છે, જેથી તમને તમારી બોર્ડની એક્ઝામ છે એમાં ઘણી બધી તમારે સરળતા રહેશે. આ જ રીતે આપણે બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે મોસ્ટ આઈએમપી જે છે દાખલા તમારા જે છે 1 માર્ક અને 2 માર્કના જોવાના છીએ અને બધા જ ચેપ્ટર તમારા નેક્સ્ટ છે એના બધાના આપણે ગુણભાર પ્રમાણે છે એ આપણે દાખલા છે જોવાના છીએ. તો એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલું રહેવાનું છે. ચેનલમાં તમે નવા હો અને ચેનલ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જો પણ તમારા ધોરણનો કોઈ મોસ્ટ આઈએમપી વિડીયો આવે એક્ઝામને લગતો તરત તમારા સુધી પહોંચી જાય. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.